મિત્રો જો ખીચડી બની ગઈ અને મસ્ત રીંગણ બટાકા સોયાબીનનું શાક બનાવ્યું છે આજે. તો જોઈ લો, મસ્ત થઈ ગયું, થોડું રસાવાળું લખતું શાક. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 11 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો બધું કામ પતી ગયું ને આજ તો બહુ જ કપડાં ધોયા છે. તો હમણાં રસોઈ બનાવવાનું મેં ચાલુ કર્યું છે. તો જમવામાં હું બનાવી રહી છું રીંગણ બટાકા સોયાબીનનું શાક અને ખીચડી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો જો કાલના બધા કપડાં નવા, આ 3 સાડીઓ અહીંયા, એક સાડી આવી મમ્મીજીની અને પાછળ બધા કપડાં છે. જો આખી લાઈન અહીંયા જ કપડાની છે સૂકવેલા, અને આગળ એ બધા સૂકવ્યા છે. તો જો રીંગણ બટાકા બધું અંદર સાથે જ બધું મિક્સ કરી દીધું છે. અને અહીંયા ડુંગળી સાતળવા મૂકી દીધી છે મેં, કેમ કે બહુ જ મોડું થઈ ગયું છે. 11 વાગી ગયા એટલે જમવાનું ફટાફટ બનાવવાનું ને, કેમ કે ભૂખ લાગી છે બધાને. તો અહીંયા ડુંગળી મૂકી દીધી છે. અહીંયા રીંગણ બટાકા અને સોયાબીનનું શાક બનાવું છું. જો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ છે. પછી ધાણા પાવડર અને લાલ મરચું હવે નાખી દો અંદર. પાણી નાખી દો અને મીઠું નાખી દો. હવે મિત્રો રસાવાળું શાક બનાવવાનું છે, કેમ કે ખીચડીમાં એટલે મસ્ત રીંગણ બટાકાનું શાક અને સોયાબીનનું મસ્ત રસાવાળું અને ખીચડી જોડે. તો ચાલો હવે કુકર બંધ કરી દો. એક કુકરમાં ખીચડી અને એક કુકરમાં શાક. તો મિત્રો અમારા જેટલું જ જમવાનું બનાવ્યું છે, કેમ કે બેન લોકો સવારે જ ગતા રહ્યા. સવારે 4 વાગે નીકળી ગયા હતા. મિત્રો કાલે મારા મોટા બેન, જીજા, પછી મારા 3જા નંબરની બેન, અમે 4 બહેનો છે. છેલ્લો નંબર મારો. તો અને મારો ભાણ્યો આવ્યો હતો. પછી મોટા બેનના સાસુજી આવ્યા હતા. ફરી પછી સાંજે 3 સાડા 3 વાગે મારી મોટી બેનના જેઠાણી, પછી એમના છોકરા, એમની વહુ, અમે લોકો કાલે મારા સાસુજી અમે કાલે બધા ગયા હતા. જમી પરવારીને 4 સાડા 4 5 વાગે અહીંથી નીકળ્યા હતા. બારેજા ધામે ગયા હતા માતાજીના દર્શન કરવા. તો માતાજી તો ગાદી પર નહોતા, પણ ગાદીના દર્શન કર્યા, પવિત્ર મંદિરના દર્શન કર્યા. તો મિત્રો કાલે અમને લોકોને નહોતી ખબર કે રવિવારી માતાજી નથી આવવાના. તો મારી બેન લોકો તો મુંબઈથી આવ્યા હતા દર્શન કરવા માટે. કાંઈ નહીં મિત્રો, ફરી નેક્સ્ટ ટાઈમ જઈશું. અમને લોકોને તો ખબર નહીં, અમે લોકો પહેલી વાર ગયા, મારી બેન લોકો પણ પહેલી વાર. તો મસ્ત ત્યાં ગાદીના દર્શન કર્યા. પછી અંદર એક મંદિર છે, ત્યાં પણ આરતી કરી, દર્શન કર્યા. અને પછી અમે લોકો રાત્રે 10 સાડા 10 વાગે આવ્યા. આવીને જમવાનું બનાવ્યું, એટલા થાકી ગયેલા ને, જમી પરવારીને અમે રાતે 12 1 વાગે સૂતા. અને આજે સવારે તો એ લોકો નીકળી પણ ગયા 4 વાગે, અને બોમ્બે પહોંચી પણ ગયા, ફોન પણ આવી ગયો. તો મિત્રો આવે જો જમવાનું અમારા લોકો જેટલું જ બનાવું છું. મિત્રો જો ખીચડી બની ગઈ અને મસ્ત રીંગણ બટાકા સોયાબીનનું શાક બનાવ્યું છે આજે. તો જોઈ લો, મસ્ત થઈ ગયું, થોડું રસાવાળું લખતું શાક. આવું થોડું ખીચડીમાં ગમે. તો બપોરનું જમવાનું મારું રેડી થઈ ગયું. દીદી અને રીંગણ બટાકાનું સોયાબીનનું શાક બનાવ્યું. તો ચાલો મિત્રો આજ માટે આટલું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.